ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીને પાઇપ મારી મોતને ઘાટ ઉતારનારો આરોપી ઝડપાયો છે, ત્યારે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ભાવનગર પ્રભુદાસ તળાવ વિસ્તારમાં લગ્નના દિવસે યુવતીને લોખંડના પાઇપના ઘા ઝીકીને ભાવિ પતિ દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર પંથકમાં આરેરાટી વ્યાપી ગઈ હતી અને ભાવિ પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા કથિત વરરાજાના સાજન બારૈયા પોલીસના સકંજામાં આવી ગયો છે. ભાવનગરમાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હિંમત રાઠોડની પુત્રી સોનીબેનની શનિવારે 15મી નવેમ્બર સવારે તેના જ ઘરમાં ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યારો યુવતીને લોખંડના પાઇપના ઘા ઝીકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સૌથી દુઃખદ વાત તો એ છે કે સોનીબેનના લગ્ન લેવાના હતા, જે ઘરમાં લગ્નના ગીતો અને શરણાઈના સૂર ગુંજવાના હતા, ત્યારે આજ આક્રંદ અને માતમ છવાઈ ગયો છે. હત્યા પાછળનું પ્રાથમિક કારણ પાનેતર અને રૂપિયાની બાબતે થયેલી બોલાચાલી હતી, ત્યારે સામાન્ય ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી કે આવેશમાં આવેલા સાજને સોનીબેન ઉપર હુમલો કર્યો હતો અને હાલ પોલીસે આરોપી સાજન બારૈયાને પકડી પાડીને હત્યા પાછળના ચોક્કસ કારણો અને હત્યાની રીત અને તે ક્યાં છુપાયો હતો તે સહિતની તમામ પાસાઓની વધુ કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી છે. નોંધનીય છે કે લગ્નના પવિત્ર સંબંધમાં બંધાતા પહેલા જ ભાવિ પતિ દ્વારા ભાવિ પત્નીની હત્યાની આ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. નમસ્કાર, આવો જ સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.